નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થાનીય સરેરાશના માપ જોઈશું. આગલા લેક્ચરમાં આપણે મધ્યકના બધા જ દાખલાઓ જોઈ ગયા. મધ્યક, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક. હવે આપણે સ્થાનીય સરેરાશના માપો મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. તો મધ્યસ્થ કોને કે મધ્યસ્થ એટલે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવા. બરાબર મધ્યમાં જે આવે બે સરખા ભાગ કરે કે મધ્યમાં જે બરાબર આવે તેને મધ્યસ્થ કહેવામાં આવે છે. 10મા ધોરણમાં તમે શીખીને જ આવેલા છે તે જ છે, કોઈ નવું નથી. એટલે માહિતીના બે સરખા ભાગ કરે તો એને શું કહેવાય? મધ્યસ્થ. એટલે એની વ્યાખ્યા છે, આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતા અવલોકનોના મૂલ્યને મધ્યસ્થ કે બરાબર મધ્યમાં જ આવે, બે ભાગ કરે બરાબર મધ્યમાં જ આવે તેને સંકેતમાં એમ વડે દર્શાવવામાં આવે છે. એટલે આપેલી માહિતીના અવલોકનોને જોજો, યાદ રાખજો, ચડતા કે ઉતરતા ક્રમ. સ્થાનીય એટલે સ્થાન ઉપર આધાર રાખે, ચડતા અથવા તો ઉતરતા ક્રમ બેમાંથી જે ક્રમે તમે કરવું હોય તે આપણે ચડતા ક્રમે જ ગોઠવવાનું. બરાબર આપેલી માહિતીના અવલોકનો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી પછી મધ્યમાં આવતા અવલોકનોના મૂલ્યને મધ્યસ્થ કહેવામાં આવે છે. એને સંકેતમાં કેપિટલ એમ વડે દર્શાવવાનું. એમ બરાબર n વત્તા 1/2 માં અવલોકનની કિંમત અથવા મૂળ અવલોકન પણ એને કહી શકાય. બરાબર તારી મધ્યસ્થ. ચાલો હવે તમારા માટે નવું ચતુર્થક છે. જો મધ્યસ્થ કેટલા ભાગ કરે છે? બે ભાગ કરે. તો ચતુર્થક કેટલા? ચાર ભાગ કરે. ચતુર્થકો કેટલા છે? 3. Q1, Q2 અને Q3 અને Qj વડે દર્શાવવામાં આવે. તો જોઈએ, આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જો ઉપરની વ્યાખ્યા સેમ જ છે. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના ચાર સરખા ભાગ કરતા કેટલા ભાગ કરવામાં? 4 ભાગ કરતા મળતા અવલોકનની કિંમતને ચતુર્થકો કહે છે. ચાલો માહિતીના કેટલા ભાગ કરે? અહીંયા બે ભાગ કરે તો મધ્યસ્થ, 4 ભાગ કરે તો ચતુર્થક. ચતુર્થકો 3 છે, ભાગ કેટલા કરે? 4 કરે. ચતુર્થકો કેટલા છે? 3. Q1, Q2, Q3. કઈ રીતે જોજો, આ એક આપણને છે બરાબર. તો Q1, Q2, Q3 બરાબર. જોજો Q1, Q2, Q3 કેટલા ભાગ? ચતુર્થકો કેટલા છે? 3. 1, 2 ને 3 ભાગ કેટલા કરે? આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. ચતુર્થકો કેટલા છે? 3 છે. કયા? Q1, Q2, Q3. પણ ભાગ કેટલા કરે? 4. 1, 2, 3 ને 4 બરાબર. એટલે માહિતીના ચાર સરખા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના ચાર સરખા ભાગ કરતાં મળતા અવલોકનની કિંમતને શું કહેવાય? ચતુર્થક કહેવામાં આવે છે. ચતુર્થકો 3 છે, Q1, Q2 અને Q3 વડે દર્શાવવામાં આવે છે તેને બરાબર. એનું ચતુર્થક અને Qj, જ્યાં J બરાબર કેટલા? 1, 2, 3, 4 બરાબર. Qj બરાબર J કૌંસમાં n વત્તા 1/2. જો સૂત્ર ઉપરના જેવું, J એટલે પહેલો ચતુર્થક હોય તો 1 લેવાનો, બીજો હોય તો Q2 હોય તો J બરાબર 2 લેવાના, Q3 હોય તો 3 લેવાના. એટલે J n+1/4 માં અવલોકનની કિંમત. Q2 બરાબર કેટલા થાય? મધ્યસ્થ. એટલે Q2 ને m આ બેની કિંમત કેવી થાય? સરખી થાય. બરાબર જાણવા માટે પરીક્ષામાં 1 માર્કની અંદર પૂછીએ. જો મધ્યસ્થ એટલે બે ભાગ કરે, ચતુર્થક એટલે 4 ભાગ કરે. હવે આવશે દશાંશક. વ્યાખ્યા તેની તે જ, પણ કેટલા સરખા ભાગ કરે? 10 સરખા ભાગ કરે. તો જોઈએ, આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જો વ્યાખ્યા સેમ જ છે પહેલાં. માહિતીના 10 સરખા, ત્યાં કેટલા કરતા હતા? 4 ભાગ કરતા હતા. 10 સરખા ભાગ કરતાં મળતા અવલોકનની કિંમતને દશાંશક કહે છે. દશાંશકોનો છે, જેમ ચતુર્થકો કેટલા છે? 3 છે ને ભાગ કેટલા કરે? 4. તે રીતે દશાંશકો 9 હોય છે અને ભાગ કેટલા કરે? 10. કયા છે? D1, D2, D3, D9 વડે તેને દર્શાવવામાં આવે. આને દશાંશકને dj વડે, જ્યાં j બરાબર 1, 2, 3, 4, 9 સુધી બરાબર. તો dj બરાબર શું? તો j કૌંસમાં n વત્તા 1/2. ત્યાં કેટલા હતા? ચતુર્થકમાં 4 હતા, તેની જગ્યાએ 10. j બરાબર 1, 2, 3, 4, 9 સુધી માં અવલોકનની કિંમત. જોજો, જેમ Q2 બરાબર m થાય તેમ Q2 બરાબર D5 પણ થાય ને D5 બરાબર m. આ બધાની કિંમત કેવી આવે? સરખી જ આવે. એટલે વિકલ્પમાં આ ઉપયોગ આવશે બરાબર, 1 માર્કની અંદર પૂછાય. ચાલો શતાંશકો. ચતુર્થકો 4 ભાગ કરે, દશાંશકો 10 સરખા ભાગ કરે, તેમ શતાંશકો એટલે 100 સરખા ભાગ કરે અને શતાંશક વ્યાખ્યા એકની એક જ બરાબર. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના કેટલા
100 સરખા ભાગ કરતા મળતા અવલોકનની કિંમતને શતાંશકો કહે છે. કેટલા ભાગ કરે? 100 એક સરખા ભાગ કરે તેને શું કહેવાય? શતાંશકો. જેમ ચતુર્થકો 3 છે, Q1 Q2 Q3. દશાંશકો કેટલા છે? 9 છે, D1 D2 D3 ક્યાં સુધી? D9 સુધી. તેમ શતાંશકો કેટલા છે? 99 છે. ભાગ કેટલા કરે? 100. P1 એને શાનાથી દર્શાવે? PJ વડે દર્શાવે. તો PJ જે એટલે P1 P2 P3 P4 P5 ક્યાં સુધી? P99 સુધી. બરાબર. એટલે તમને પૂછવામાં આવે તો શતાંશકો કેટલા છે? તો 99. ભાગ કેટલા કરે એમ કે તો 100. બરાબર. તો PJ બરાબર સૂત્ર છે જે કૌંસમાં n+1/100માં અવલોકનની કિંમત અથવા 100મું અવલોકન જે બરાબર કેટલા? 1 2 3 4 99 સુધી. જોજો P25ની કિંમત Q1 બરાબર થાય. બરાબર. 25% એમ કે એટલે Q1. બરાબર. તો એટલે P50 બરાબર Q2 થાય. બરાબર એમ થાય. બરાબર D5. આ 4 એક સરખા હોય જેમ આગળ આપણે જોયા તેમ. P75 બરાબર Q3 થાય. અને P10 બરાબર D1. P20 બરાબર D2 અને P90 બરાબર D9. જોજો D1 કરતાં D2 મોટો, D2 કરતાં D3 મોટો, D3 કરતાં D4. તેવી રીતે Q1 કરતાં Q2 મોટો, Q2 કરતાં Q3 મોટો. બરાબર. તેવી રીતે P1 કરતાં P2 મોટો, P2 કરતાં P3 એટલે લેસ ધેન ઇક્વલ ટુ આવે છે. બરાબર. તો આ આપણે 4 વ્યાખ્યાઓ: મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક. મધ્યસ્થ એટલે 2 સરખા ભાગ કરે, ચતુર્થક એટલે 4 ભાગ કરે, દશાંશક એટલે 10 ભાગ કરે અને શતાંશક એટલે 100 ભાગ. સૂત્રો પણ બધાના સરખા જ છે. તો આપણે સૂત્ર જોઈએ આપણે. ચાલો તો પહેલાં આપણે મધ્યસ્થ અને ચતુર્થક જોઈએ. મધ્યસ્થ જોજો. મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક બધાને એકસાથે સૂત્રો જોઈએ છે આપણે. બરાબર. ચાલો સૂત્ર જોઈએ આપણે. બરાબર ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? ફરક કેટલો છે જે આપણે વ્યાખ્યા જોઈએ તે પ્રમાણે જ એના ભાગ કરવાના છે. બરાબર. એટલે એ ખબર હોવી જોઈએ તમને. ચાલો આપણે જેમ મધ્યકની અંદર જોયા છૂટા પ્રાપ્ત એટલે અવર્ગીકૃત માહિતી એટલે કે છૂટા પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે. પછી વર્ગીકૃત માહિતી. બરાબર. એટલે વર્ગીકૃત માહિતી માટે વર્ગીકૃત માહિતીમાં પાછા 2: સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ. અસતત આવૃત્તિના સૂત્ર અલગ આવે, સતત આવૃત્તિના સૂત્ર આવે. આપણે 10મા ધોરણમાં શીખીને આવ્યા તે જ છે સૂત્ર. નવાનું તમારા માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક નવું છે. તો જોઈએ આપણે. તો મધ્યસ્થ એટલે કોને કહેવાય? મધ્યસ્થ તો સૂત્ર એનું છે અવર્ગીકૃત માહિતી એટલે કેટલા? અવર્ગીકૃત માહિતી એટલે છૂટા પ્રાપ્તાંક આપેલા. તો મધ્યસ્થનું સૂત્ર છે m = n+1/2 માં અવલોકનની કિંમત. બરાબર. એટલે n બરાબર શું? અવલોકનોની સંખ્યા. ચાલો પહેલાં આપણે ત્યાર પછી ચતુર્થક હોય અને અવર્ગીકૃત માહિતી આપણે QJ બરાબર જે કૌંસમાં n+1/4. જોજો આ 2 સરખા ભાગ કરે છે n+1/2. અહીંયા જે કૌંસમાં n+1/4. અહીંયા 2 હતા એની જગ્યાએ અહીંયા 4 માં અવલોકનની કિંમત જે બરાબર 1 2 3. એટલે કે Q1 હોય તો 1 n+1/4, Q2 હોય તો 2 n+1/4, Q3 હોય તો Q3 બરાબર 3 કૌંસમાં n+1 એટલે 1 2 3 તમારે મૂકવાના. તેવી રીતે જો દશાંશક હોય, જો દશાંશક અને ચતુર્થકમાં ફરક શું છે? જો QJ DJ બરાબર જે કૌંસમાં સૂત્રો સેમ n+1/10. આ કોના માટે છે? અવર્ગીકૃત માહિતી માટે. માહિતીના આપણે સૂત્ર લખીએ છીએ. બરાબર. એટલે DJ બરાબર જે કૌંસમાં n+1 છેદમાં જ ફરક છે. 4ની જગ્યાએ દશાંશક એટલે 10 માં અવલોકન કે જ્યાં જે બરાબર 1 2 3 4 9 સુધી. D1 હોય તો 1 કૌંસમાં n+1/10, D2 હોય તો 2 કૌંસ D2 બરાબર 2 કૌંસમાં n+1/10, D4 હોય તો 4 કૌંસમાં n+1/10. તેવી રીતે શતાંશક હોય. જો સૂત્રમાં કંઈ જ ફરક નથી. 4 ભાગવાનું, 2 ભાગવાનું, 4 ભાગવાનું, 10 ભાગવાનું અને 100 ભાગવાનું. PJ બરાબર n+1/100 માં અવલોકન. જો P1 હોય તો 1 n+1/100, P2 હોય તો n+1 2 કૌંસમાં n+1/100, P50 હોય તો P50 50 n+1/100, 70 હોય તો P70 બરાબર 70 કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત જે બરાબર 1 થી 99 સુધી. બરાબર. તો આ કઈ અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર સેમ જ છે બધા માટે. બરાબર. કેટલા વાર ભાગ્યું? અહીંયા 2 ભાગ્યું, અહીંયા 4 ભાગ્યું, અહીંયા 10 ભાગ્યું અને અહીંયા 100 ભાગ્યું.
હવે આપણે વર્ગીકૃત માહિતી માટે બે આવે, અસતત આવૃત્તિ અને સતત આવૃત્તિ વિતરણ માટે. અસતત આવૃત્તિ વિતરણ માટે આ તમે ભણીને જ આવેલા છે. સૂત્ર કયું છે? n+1/2માં અવલોકનની કિંમત. સેમ જ છે સૂત્ર, ઉપરનું આ સેમ જ છે, પણ અહીંયા આવૃત્તિ વિતરણ આપ્યું એટલે n બરાબર અહીં શું કુલ આવૃત્તિ થઈ જાય, અને n બરાબર અવલોકનની સંખ્યા હતી એની જગ્યાએ n બરાબર કુલ આવૃત્તિ થાય. તેવી રીતે QJ બરાબર જે n+1/4, જે એટલે 1 2 3 4 Q1 Q2 Q3 માટે માં અવલોકનની કિંમત. જે આવે કિંમત તેને સામેનું અવલોકન જોવાનું. બરાબર, દાખલો ગણશે એટલે તેમાં આવી જશે. તેવી રીતે DJ બરાબર જે કૌંસમાં n+1/10માં અવલોકનની કિંમત, જે બરાબર 1 2 3 4 9 બધા કુલ આવૃત્તિ છે n બરાબર બધામાં. તેવી રીતે PJ બરાબર n+1/100, 100 વડે જ ભાઈ. ઉપરના આ સૂત્ર સેમ જ છે, પણ અહીંયા સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ આપણે ત્યારે આપણે દાખલો ગણશે ત્યારે વિસ્તૃત ખબર પડશે. હવે જે જોવાનું છે તે મેન સતત આવૃત્તિ વિતરણ માટે. હવે આપણે અસતત જે અસતત માટે જ્યારે સતત આવૃત્તિ વિતરણ આવે તો પહેલું એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, આપેલું આવૃત્તિ વિતરણ નિવારક છે કે અનિવારક તે પહેલાં જોવાનું. મધ્યકમાં આપણે એ ધ્યાનમાં લેતા નહોતા, પણ બહુલક આપણે મધ્યસ્થ અને બહુલક જ્યારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક કે બહુલક આવે ત્યારે આપેલી આવૃત્તિ વિતરણ નિવારક છે કે અનિવારક તે પહેલાં નક્કી કરવાનું. તો જુઓ અહીંયા નિવારક કે અનિવારક નક્કી કરવાનું પહેલાં, પછી જોવાનું મધ્યસ્થ વર્ગ શોધવાનું. જો સ્ટેપ છે, પહેલાં નિવારક કે અનિવારક નક્કી કરવાનું, અને અનિવારક એટલે નિવારકમાં ફેરવા જવું નહીં, જે વર્ગ આવે તેને જ ખાલી ફેરવવાનું. બધા આખું આવૃત્તિ વિતરણને ફેરવવાની જરૂર નથી, એ વસ્તુ તમે ધ્યાન રાખજો બરાબર. એટલો દાખલો લાંબો કરવાની જરૂર નથી, એટલે દાખલો ગણશે એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે પહેલાં શું મધ્ય તમે જે 10મા ધોરણમાં શીખીને આવ્યા તે 10મા ધોરણની અંદર બધા નિવારક જ આવતા, અહીંયા અનિવારક ને નિવારક બંને આવશે, એટલે એ ધ્યાનમાં રાખવાનું. એટલે દાખલાની રકમ જોવાની છે એટલે નિવારક વર્ગ આપેલા કે અનિવારક એ તમારે ધ્યાનમાં રાખવાનું. તો સૌપ્રથમ પહેલાં શું શોધવાનું? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી સંખ્યા સામે. જો અહીંયા મધ્યસ્થ ડાયરેક્ટ સૂત્ર છે n+1/2, અહીંયા આપણે વર્ગ આપેલા છે તો પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવો પડે, એટલે n વર્ગ બરાબર m વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી સંખ્યા સામેનો વર્ગ. m બરાબર l વત્તા n/2 - CF/F ગુણ્યા C. આનું સૂત્ર છે. l એટલે શું? l એટલે જે મધ્યસ્થ વર્ગ જે આવ્યો તેનું અધઃસીમા બિંદુ. ધ્યાન રાખજો, અધઃસીમા નહીં, અધઃસીમા બિંદુ. એટલે અનિવારક હોય તો નિવારકમાં 0.5 બાદ કરીને 0.5 ઉમેરવાની વાત કરવાની છે બરાબર. એટલે અધઃસીમા બિંદુ લેવાના l. એટલે નિવારક અનિવારક તમે બરાબર જોવાનું. જો તમે એ ફેરવશો નહીં તો જવાબ ખોટો આવશે, પોઈન્ટમાં ભૂલ આવશે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બીજું n બરાબર શું છે? આવૃત્તિની કુલ સંખ્યા, કુલ આવૃત્તિ સિગ્મા f બરાબર. CF હવે જે ધ્યાન રાખવાનું છે, જે મધ્યસ્થ, જો આ મધ્યસ્થ વર્ગ હોતે તેના પર જ બધું છે. CF એટલે જે મધ્યસ્થ વર્ગ હોય તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આખા 4 માપ શોધે તો એક જ ખાનું બનાવવાનું, CFIનું ખાનું બનાવવાનું, સંચય આવૃત્તિનું થી ઓછા પ્રકારનું આવે, વધતું લખવાનું આવે. એટલે જે CFI કઈ લેવાની? મધ્યસ્થ વર્ગ જે આવ્યો હોય, જે આ મધ્યસ્થ વર્ગ તેના ઉપરના વર્ગની શું લેવાનું છે? સંચય આવૃત્તિ લેવાની. ઉપરના વર્ગ જે વર્ગ આવ્યો તેની સામેની નહીં, પણ તેના ઉપરના વર્ગની સંચય. બીજું એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે રકમ આવશે એના કરતાં આ રકમ નાની જ આવશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે રકમ આવશે n/2 જે કરશે બધામાં, ચતુર્થ હોય, દશાંશ હોય, શતાંશ હોય, અહીંયા જે રકમ હોય એના કરતાં આ રકમ હંમેશા નાની જ આવે. જો આના કરતાં મોટી આવે તો આપણે કંઈક ગડબડ કરી બરાબર, એ ધ્યાન રાખજો. એટલે CF મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. ચાલો F એટલે મધ્યસ્થ વર્ગ જે આવ્યો તેની સામેની જે આવૃત્તિ ખરી એ આપણી શું કહેવાય? મધ્યસ્થ વર્ગની સામેની આવૃત્તિ આપણી F કહેવાય. F એટલે આવૃત્તિ, કંઈ પણ મધ્યસ્થ વર્ગ જે આવે તેની સામેની આવૃત્તિ. અને C બરાબર મધ્યસ્થ વર્ગ, જે મધ્યસ્થ વર્ગ આવ્યો, અહીંયા વર્ગ લંબાઈ સમાન અસમાન હાટે કહે, જે મધ્યસ્થ વર્ગ આવ્યો તેની વર્ગ લંબાઈ લેવાની. દાખલા તરીકે આપણે જોઈએ એકાદ કોઈ દાખલો હોય તો આપણે એમાં મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? મધ્યસ્થ વર્ગ શોધતો હોય એવો કોઈ દાખલો આપણે જોઈએ બરાબર. દાખલાની રકમ ચાલો અહીંયા એક આપણને આપેલું છે આવું બરાબર. આ CFI એક જ ખાનું બને. દાખલા તરીકે અહીંયા આપણો મધ્યસ્થ વર્ગ આવ્યો આ 400
95થી 500 બરાબર. તો આ આપણો મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ એટલે આ જો નિવારક જ છે એટલે મધ્યસ્થ વર્ગ આ એની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ આની સામેની આવૃત્તિ આપણી એફ કહેવાય. ચાલો એના ઉપરના વર્ગની જો આ 33 છે તેનો ઉપરનો વર્ગ કયો 490થી 455 તેની આવૃત્તિ આ આપણી કોઈ પણ આપણે મધ્યસ્થ ચતુર્થક દશાંશક બધામાં એક જ સરખો નિયમ આ આપણી CF કહેવાય બરાબર. ચાલો તેની સામેની આવૃત્તિ આપણે શું કહેવાય મધ્યસ્થ વર્ગ શોધ્યો હોય તો જ એ દાખલો ગણાય બરાબર. તેનો ઉપરનો વર્ગ આ આપણે મધ્યસ્થ હોય આમાં આ બધું ભૂલી જવા 67.7 નહીં બરાબર. આપણે ફક્ત રકમની જ વાત કરી છે સમજવા માટે. એની સામેની આ આપણો 495 500 એ આપણો મધ્યસ્થ વર્ગ આવ્યો છે બરાબર. તો એની સામેની આવૃત્તિ આપણી એફ કહેવાય. તેના ઉપરના વર્ગ એટલે 490થી 495 તેની જે CFI ખરી એ આપણી CF લેવાની. પછી આપણને વર્ગ લંબાઈ 500માંથી 495 બાદ કરી સામે એ આપણી શું કહેવાય વર્ગ લંબાઈ આવે બરાબર. એટલે આ તમને સમજ પડવી જોઈએ. ચાલો એલ એટલે જે મધ્યસ્થ વર્ગ આવે છે મધ્યસ્થ વર્ગ જોજો આ આપણે કયો 495થી 500 નિવારક જ છે એટલે 495 એ આપણે શું કહેવાય એલ કહેવાય બરાબર. એટલે દાખલો ગણશે એટલે વધારે ખ્યાલ આવશે. સેમ જ QJ ની વાત કરીએ. QJ બરાબર શું છે QJ વર્ગ બરાબર J કૌંસમાં n ભાગ્યા 4મી સંખ્યા સામેનો વર્ગ. QJ વર્ગ શોધવાનું J એટલે 1 2 3. QJ બરાબર L વત્તા જોજો અહીંયા મધ્યસ્થમાં n/2 હતું અહીંયા જે બેઠું હોય તે જ બેઠું આવે અહીંયા J n/4 માઇનસ CA ભાગ્યા F ગુણ્યા C. ત્યાં L બરાબર QJ વર્ગની સામેની વર્ગની અધસીમા બિંદુ બરાબર. n બરાબર કુલ આવૃત્તિ CA બરાબર QJ વર્ગની ઉપરના વર્ગની જે મધ્યસ્થમાં જે QJ વર્ગ આવ્યો તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. F બરાબર QJ વર્ગની સામેની આવૃત્તિ અને C બરાબર QJ વર્ગની વર્ગ લંબાઈ બરાબર. ચાલો તેવી જ રીતે DJ વર્ગ બરાબર DJ એટલે દશાંશકમાં J કૌંસમાં n/4મી સંખ્યા સામે કંઈ ફરક નથી અહીંયા જે n/4ની જગ્યાએ અહીંયા 10 આ 10 કરવાનું છે બરાબર. એટલે 4ની જગ્યાએ શું આવે 10 આવે એટલો જ ફરક છે બાકીમાં કોઈ ફરક નથી. L કોને કહેવાય n કોને CF F C બધા માટે સરખું જ છે. જે તેવી રીતે PJ વર્ગ હોય તો છેદમાં કેટલા આવે 100. 10ની જગ્યાએ અહીંયા કેટલા લેવાના 100 લેવાના. બાકી CF F ગુણ્યા C ને L બધા જે આ PJ વર્ગ આવે એના ઉપરનો CF જે વર્ગ આવે તેની અધસીમા બિંદુ એ આપણો L કહેવાય. C બરાબર જે PJ વર્ગ આવે તેની વર્ગ લંબાઈ બરાબર. F એટલે જે PJ વર્ગ આવે તેની સામેની આવૃત્તિ. તો સેમ જ છે. તો આ બધા સૂત્રો તમને આવડવા જોઈએ. સૂત્ર એકવાર લખી લેજો ના સમજ પડે અને એક ફોટો વ્યવસ્થિત પાનને મૂકી દઈશું આપણે એવું લાગે તો એટલે તમને આવડશે બરાબર. ચાલો તો આ તમને સૂત્ર બધા ખબર પડ્યા હશે. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. ચાલો તો પહેલાં આપણે લઈએ ઉદાહરણ નંબર 17. પેજ નંબર બધા 85 કાઢે. પેજ નંબર 85 પર ઉદાહરણ નંબર 17 છે. ચાલો શું કીધું જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પાદન થયેલ એકમની સંખ્યા 80 85 90 92 68 80 72 63 55. તો ઉત્પાદનનો મધ્યસ્થ મેળવો. એક વસ્તુ ધ્યાનમાં રાખજો સતત આવૃત્તિ કે અસતત આવૃત્તિ કે છૂટા પ્રાપ્તાંક પહેલાં અવલોકનને ચડતા ક્રમમાં હોય તો ગોઠવવું જ પડે. વર્ગ આપેલા તો ચડતા ક્રમમાં જ પણ છૂટા પ્રાપ્તાંકો તો વર્ગ ચડતા ક્રમમાં ગોઠવેલા હોય જ નહીં. એટલે ચતુર્થક હોય દશાંશક હોય ગમે તે હોય એને પહેલાં શું કરવાનું ચડતા ક્રમમાં ગોઠવવાનું. અહીંયા આપણે પહેલાં મધ્યસ્થના જ દાખલા જોઈએ પછી ચતુર્થક દશાંશક એક સાથે જોઈએ. તો જે આવેલા હોય અવલોકનો તેને ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો લખવાનું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાનું. ટૂંકું ને ટચમાં કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાનું. એટલે પહેલાં આવે 55 ત્યાર પછી 63 68 72 80 બે વખત આવે એટલે 80 85 90 અને 72. પાછું ચેક કરી લેવાનું કોઈ અવલોકન રહી તો નથી ગયું ને. ચાલો અવલોકનો n કેટલા છે તે પહેલાં કે 1 2 3 4 5 6 7 8 9 એટલે n બરાબર 9. તો શું દે મધ્ય સૂત્ર કેટલું છે m બરાબર n વત્તા 1/2 માં અવલોકનની કિંમત અથવા હું અવલોકન લખે તો પણ ચાલે. તો માં અવલોકનની કિંમત n બરાબર કેટલા 9 વત્તા 1/2 માં અવલોકનની કિંમત. આ વાક્ય લખાવવું જોઈએ નહીં તો પછી તમે ખોટો જવાબ પછી. એટલે 10/2 માં અવલોકનની કિંમત એટલે કેટલા 5મા અવલોકનની કિંમત. 5મું અવલોકન કયું છે જોવાનું ક્રમમાં પહેલું બીજું ત્રીજું ચોથું 5મું અવલોકન કેટલું છે 80. તો આપણો મધ્યસ્થ કેટલો આવે 80 બરાબર. એટલે 5મું અવલોકન કેટલું છે 80.
ચાલો બીજો જોઈએ. એના પછીનો દાખલો ઉદાહરણ આધાર. એક ફેરિયાના છેલ્લા 10 દિવસોનો નફો રૂપિયામાં નીચે આપેલ છે. નફાનો મધ્યસ્થ શોધો. ચાલો નફાનો મધ્યસ્થ શોધો. આપણને આપેલા 261.5 257 આ રકમ આપેલી છે. તો પહેલાં મધ્યસ્થ શોધવાનો કે ચતુર્થક કે દશાંશક, પહેલાં એને શું કરવું પડે? ચડતા ક્રમમાં. તો લખવાનું સીધું જ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. પહેલાં 249, પછી 255.5, 257, 258.5, 260, 261.5, 262.5, 264, 265 ને 267. સૂત્ર છે m બરાબર n વત્તા 1/2 મૂળ અવલોકન. એ જો માં અવલોકન અથવા મૂળ અવલોકન જે લખે તે મેં અહીંયા બંને લખ્યું છે. બેમાંથી જે આપણે જે ઠીક લાગે તે લખવાનું, પણ સૂત્ર લખાયેલું હોવું જોઈએ. n વત્તા 1. n બરાબર કેટલા તે જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 10. 10 છે તો 10 વત્તા 1/2 મૂળ અવલોકન એટલે 11/2 મૂળ અવલોકન. જોજો અહીંયા. એટલે m બરાબર કેટલા થશે? 11/2 એટલે 5.5મું અવલોકન. ચાલો 5.5મું અવલોકન એટલે જોજો 5.5 એટલે 5 અને 6 ની વચ્ચે. તો શું લખવાનું? 5મું અવલોકન વત્તા 6ઠ્ઠું અવલોકન ભાગ્યા. સાદું ને સિમ્પલ આ જ રીતનો ઉપયોગ કરવાનો. ચાલો 5મું અવલોકન કયું છે? ગણવાનું 1 2 3 4 5 260 વત્તા 6ઠ્ઠું અવલોકન કયું છે? 1 2 3 4 5 6 261.5 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 2નો સરવાળો કરીને 260 વત્તા 261.5 260 વત્તા 261.5 કેટલા આવે? 521.5 ભાગ્યા 2. ભાગ્યા 2 કરીએ તો 260.75 આ આપણો જવાબ. જ્યારે અવલોકનની સંખ્યા બેકી સંખ્યા હોય ત્યારે વચ્ચેનું જ અવલોકન આવે. એટલે 5મું અવલોકન વત્તા 6. અહીંયા 5.5 આવ્યું તો 5મું અવલોકન વત્તા 6ઠ્ઠું અવલોકન ભાગ્યા 2. 6.5 આવશે તો 6ઠ્ઠું અવલોકન વત્તા 7મું અવલોકન ભાગ્યા 2. જો આ મધ્યસ્થમાં જ આવશે Q1 Q3 ચતુર્થક દશાંશકમાં આવડે પોઈન્ટ અલગ હોય ત્યારે બરાબર વચ્ચેનું નહીં આવે, ત્યારે એની ગણતરી અલગ આવશે. જ્યારે આવશે ત્યારે આપણે એને એટલે આપણે બધા મધ્યસ્થના જ આપણે દાખલા ગણવાના. ચાલો હવે ઉદાહરણ નંબર 20 આવૃત્તિ વિતરણ આપેલું છે. ઉદાહરણ નંબર 19 તમારે ઘરેથી ગણવાનું હોમવર્ક છે. ઉદાહરણ નંબર 19 આવડશે. ચાલો ઉદાહરણ નંબર 20 જોજો. એક મહિનાના એક વર્ગના ગેરહાજર રહેલા વિદ્યાર્થીની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ. તો વિદ્યાર્થી ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. રકમ આપણે 0 1 2 3 4 5. જો આ ચડતા એક્સ જોવાના, એ જો ચડતા ક્રમમાં ન હોય તો એને ગોઠવવાનું હોય બરાબર. ચડતા ક્રમ સાથે જે ક્રમમાં મૂકે તેની સાથે આવૃત્તિ પણ તેની તે જ આવી છે, તે આવૃત્તિ પણ બદલાવી જોઈએ. પણ એ તો સીધા રકમ આપેલી છે એટલે વાંધો નહીં. આવૃત્તિ આપેલી છે 8 12 18 9 5 1. ચાલો CFI ખાનું બનાવીએ. CFI એટલે 8 12 ને 8 20 20 ને 18 38 38 ને 9 47 47 ને 5 52 52 ને 1 53. એટલે આવૃત્તિનો સરવાળો કેટલો? 53. સૂત્ર આપણને ખબર છે m = n વત્તા 1/2 માં અવલોકનની કિંમત. એનું સૂત્ર સેમ જ છે પહેલાંની જેમ જ. ચાલો n બરાબર કેટલા? અવલોકનનો સરવાળો કેટલો છે? 53 વત્તા 1/2 માં અવલોકન એટલે 54/2 માં અવલોકનની કિંમત. 54/2 એટલે કેટલા થાય? 54/2 કરીએ તો આપણે 27માં અવલોકનની કિંમત. ચાલો 27માં અવલોકન એટલે જોવાનું અહીંયા 8માં નહીં આવે, ક્રમ જોવાનો. 27માં ક્રમ 20માં નહીં આવે, 38માં આવી જાય. એટલે 21માં ક્રમથી 38માં ક્રમ સુધી કેટલા છે? 2. એટલે તેની સામેનું અવલોકન એટલે 2. 2 આપણો શું કહેવાય? મધ્યમ. શામાં જોવાનું? 21 શામાં આવે છે? 20માં નહીં આવે, 38માં 21 આવી જાય. જોજો અહીંયા 20.5 આવ્યા હતા તો 20 ને 21ની વચ્ચે લેવું પડતું, ત્યારે સરેરાશ લેવા પડશે. પણ એવું અહીંયા કંઈ થયું નથી. ડાયરેક્ટ 27 એટલે 21 નંબરથી માંડીને 38 સુધીના નંબર કયામાં આવી જાય? આમાં આવી જાય છે બરાબર, CFIમાં. એટલે 2 આવે એટલે આપણો મધ્યસ્થ 2. એવો કોઈ દાખલો આવે તો આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 21
ચાલો બરાબર ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 21માં જુદા જુદા ટાઈપિસ્ટોને એક રિપોર્ટ કરવા માટે લાગેલ સમય નીચેની માહિતી આપેલ છે. તે પરથી ટાઈપિંગના સમયનો મધ્યસ્થ એને આપણે એક્સ કહીએ. 10, 11, 12, 13, 14 આપેલા છે ને એફ આપેલી છે 5, 7, 8, 15, 5. કોઈ પણ સુધી એક જ ખાનું બનવાનું છે એટલે બહુ વિચારવાનું નહીં. સીએફઆઈ કર્યું 5, 7 ને 5 12, 12 ને 8 20, 20 ને 5 15, 35, 35 ને 5 40. એટલે આવૃત્તિનો સરવાળો પણ કેટલો થાય 5. સૂત્ર આપણા એક જ છે, m = n + 1/2 મુ અવલોકન અથવા માં અવલોકનની કિંમત. અવલોકન અથવા માં અવલોકનની કિંમત. ચાલો n બરાબર કેટલા 40, 40 + 1/2 માં અવલોકનની કિંમત એટલે કેટલા 41/2 એટલે કેટલા આવે 20.5 માં અવલોકન. આપણે જે કીધું તે 20.5 માં અવલોકનની કિંમત. 20.5 એટલે 20 અહીંયા છે ને અહીંયા તો 21 થી ચાલુ થાય એટલે 20 ને 21 ની વચ્ચેનું 20મું તો 15 12 છે અને 21મું 13 છે એટલે બેની વચ્ચેનું એટલે અહીંયા આપણે સરેરાશ લેવું માટે m બરાબર શું કરવાનું 20મું અવલોકન વત્તા જો આ અવલોકનો કેવી રીતના ગુણ 10 કેટલા વખત 5 વખત એટલે આમ 10 10 10 10 10 1 2 3 4 5 5 વખત 10 બરાબર. પછી 11માંથી 11 12 વખત એટલે 11 11 11 11 11 11 એ કેટલા થયા ક્રમ 17 કમ થઈ ગયા બરાબર. પછી 13 12 13 થી તે 19 સુધી 12 આવે બરાબર. પછી 21 થી 35 સુધી 13 આવે બરાબર. આપણો જે 20મો ક્રમાંક કયો છે 12 ને 21મો ક્રમાંક 13 છે એટલે 20મું અવલોકન વત્તા 21મું અવલોકન. આ જ ખાસ ધ્યાન રાખવાનું છે ભાગ્યા એટલે ઉદાહરણ દાખલા લેવાનું કારણ છે. ચાલો 20મું અવલોકન કયું છે 12 અને 21મું અવલોકન એટલે 13 છે. 20 12 + 13/2 એટલે કેટલા 12 + 13 એટલે 25/2 એટલે કેટલા આવે આપણો જવાબ 12.5. જો તમે આવું નહીં કરો તો જવાબ તમે 12 લખીને 13 લખીને આવશે તે જવાબ ખોટો કહેવાય બરાબર. એટલે આ તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે અસતત અને સતત આવૃત્તિના દાખલાઓ જોયા. અસતત અને છૂટા પ્રાપ્તાંકોનો છે એટલે કે અવર્ગીકૃત માહિતીના દાખલા છે. તમારે હવે આગલા આપણે લેક્ચરની અંદર સતત આવૃત્તિ વિતરણના આપણે દાખલાઓ જોઈશું. તમારે ગણવું હોય તો સ્વાધ્યાય 3.4નો ત્રીજાનો અલગ અલગ શોધવાનું છે. મધ્યસ્થ Q1 P4 P25 32 પછી શોધવાનું. મધ્યસ્થ શોધવું હોય તો શોધી શકો. એવી રીતે વિભાગ સીમાં પેજ નંબર હોમવર્કમાં ગણવાનો છે. હોમવર્ક અહીંયા લખું છું. હોમવર્કમાં આપણે વિભાગ સી દાખલા નંબર 12 આ તમારે ગણવાનો આવડશે તમને બરાબર. આટલો એક દાખલો ગણો છે ને બહુ થઈ ગયો. આગળ એક આપ્યો છે તે એટલા દાખલા તમારે ગણવાના. ખૂબ ખૂબ આભાર તમને. અત્યારે આપણે ફક્ત મધ્યસ્થના દાખલા જોઈએ છે. ચતુર્થક દશાંશક અને શતાંશક એક સાથે જોઈશું. આગલા લેક્ચરમાં જોઈશું દરેક વિદ્યાર્થીઓ સૂત્રો બરાબર મોડે કરી સૂત્ર ના આવડશે. કયું સૂત્રમાં કયું એલ કોને કહેવાય, સીએફ કોને કહેવાય, એફ કોને કહેવાય ને સી કોને કેટલા લેવાના એટલી ખબર પડી ગઈ તો આ દાખલાઓ આવડી જાય બરાબર. આગલા લેક્ચરમાં આપણે સતત આવૃત્તિના દાખલાઓ જોઈશું. આભાર.